દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થયા અને વાત કરીએ નર્મદા જિલ્લાની તો આ જિલ્લામાં એક મોટો અપસેટ સર્જાયો છે, જેમાં ધારાસભ્ય ચૈતર વસાવાની મહેનત ફળી હોય તેવું કહેવાય રહ્યું છે। કેમ કે જ્યારે તેઓ રાજપીપળામાં હતા, ડેડિયાપાડામાં તેમના પર પ્રવેશ બંધી હતી, તેઓ પહોંચી શકતા નહોતા, ત્યારે તેમના નજીકના કેટલાક સાથીઓએ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડ્યો અને એની પાછળની નારાજગી દર્શાવી કે છેડો ફાડવા પાછળ તેમને આટલા સમયથી તેઓ પાર્ટીમાં હતા પરંતુ મહત્વ આપવામાં ના આવ્યો, ટિકિટ આપવામાં નથી આવી। તો એક સમય એવું લાગતું હતું કે ભાઈ ડેડિયાપાડામાં પણ ધારાસભ્ય ચૈતર વસાવાના ગળમાં આ વખતે ગાબડું પડી શકે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવા સાથે લોકોની સહાનુભૂતિ રહી ને એના જ પરિણામો આજે જોવા મળ્યા, જેમાં નર્મદા જિલ્લાની 4 તાલુકા પંચાયતની બેઠકો પર આમ આદમી પાર્ટીની ભવ્ય જીત થઈ છે। કેટલીક બેઠકો તો એવી છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીના સુપડા સાફ થઈ ગયા ને આ ખૂબ જ મહત્વની જીત માનવામાં આવી રહી છે। ને બીજો એક નવો ઇતિહાસ એવો પણ રચાયો છે કે આમ આદમી પાર્ટીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રથમ જિલ્લા પંચાયત બેઠક બનાવી છે, એ પણ નર્મદાની ને નર્મદામાં ભારતીય જનતા પાર્ટીનો દબદબો હતો, ઘણા વર્ષોથી હતો, પરંતુ ચૈતર વસાવાએ એ ગઢમાં ગાબડું પાડ્યું છે। ત્યારે આજે જે ઉમેદવારો જીત્યા છે તેમનો વિજય સરઘસ નીકળ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થકો, આમ આદમી પાર્ટીના કાર્યકરો છે તે આ વિજય સરઘસમાં જોડાયા હતા, જ્યાં બિરસા મુંડાજીની જે પ્રતિમા આવેલી છે તેને ફૂલહાર કરવામાં આવ્યો। ત્યારબાદ એક ડીજે સ્વરૂપે એક વિજય સરઘસની યાત્રા નીકળી, મોટી યાત્રા કહેવાય રહી છે, જેમાં હજારોની સંખ્યામાં ડેડિયાપાડામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો અને ચૈતર વસાવાના સમર્થકો છે તે ઉમટી પડ્યા હતા। કાર્યકરો દ્વારા આ જીતને વધાવી લેવામાં આવી, ઉત્સાહભેર રીતે મીઠાઈઓ ખવડાવી, ફટાકડા ફોડીને જીતની ઉજવણી કરવામાં આવી ને આજે ડેડિયાપાડામાં દિવાળી જેવો માહોલ હોય તે પ્રકારે ત્યાંના લોકો જોઈ રહ્યા છે। કેમ કે થોડાક સમય પહેલા જ ડેડિયાપાડામાં ધારાસભ્ય ચૈતર વસાવાને ગુજરાત હાઈકોર્ટે મંજૂરી આપી હતી પ્રચાર પ્રસાર માટે ને એક રીતે જોઈએ તો આજે તેમને મંજૂરી નહોતી તો ક્યાંક ને ક્યાંક એ ફાયદો પણ તેમને મળ્યો, કેમ કે તે વધારે ટાઈમ સ્પેન્ડ છે તે ગરુડેશ્વર ને જે આજુબાજુના જે તાલુકાઓ છે ત્યાં તેમણે મહેનત વધારી ને આ મહેનત વધી તેના જ પગલે ક્યાંક ને ક્યાંક આ વખતે આમ આદમી પાર્ટીને આટલી મોટી સફળતા મળી છે ને આને જ લઈને એ સફળતા મળતા બાદ હવે આમ આદમી પાર્ટીના નેતાઓમાં અનેરો ઉત્સાહનો માહોલ હાલ નર્મદા જિલ્લામાં જોવા મળી રહ્યો છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।